ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના આજનો આપણો આ લેક્ચર એટલે કે FYBA CEEC 101નો યુનિટ 1નો સૌથી પહેલો ટૉપિક જેનું નામ છે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ. અર્થશાસ્ત્રને આપણા જીવનમાં કેવી રીતે આવ્યું, ભારતના સંદર્ભમાં વિશ્વમાં અર્થશાસ્ત્રનો કેવી રીતે વિકાસ થયો, કેવા સ્તરે થયો, કેટલા લોકોએ એના વિશેની જે વિચારસરણીઓ આપી છે એના વિશેની સમજૂતી આપણે આજના આ લેક્ચરમાં મેળવીશું. જેમાં સૌથી પહેલાં તો પ્રસ્તાવના અંગેની માહિતી આપણે આનાથી આગળ મેળવી લીધી છે. હવે અર્થશાસ્ત્રનું ઉદ્ભવ એ કેવી રીતે થયું એનામાં જશું. જેમાં સૌ પ્રથમ તો કે અગાઉ આપણે જોઈ લીધું કે આર્થિક પ્રવૃત્તિઓનો ઉદ્ભવ મુખ્યત્વે માનવના જીવનની શરૂઆતની સાથે જ થઈ ગયો છે અને તેથી જ આર્થિક પ્રવૃત્તિ સંબંધી આર્થિક નિર્ણયો આપણે પ્રાચીન સમયથી જ લેતા થયા છીએ. ત્યારે માનવીનું જન્મ જ્યારથી થયું ને ત્યારથી જ આપણા અર્થશાસ્ત્રનો જન્મ થયું છે એમ આપણે કહી શકાય છે. અને એટલા જ માટે માનવના જીવનની સાથે જ આર્થિક પ્રવૃત્તિઓનું, આપણા અર્થશાસ્ત્રનું અને અર્થશાસ્ત્રને લગતા નિર્ણયોનું શરૂઆત પ્રાચીન સમયથી થઈ ગઈ છે એમ આપણે કહી શકાય. એમાં એમ કહેવું એ આપણા માટે ખોટું નથી. અને પ્રાચીન સમયમાં માનવી પોતાના આર્થિક નિર્ણયો લેતી વખતે આર્થિક તકો, સરખામણીઓ, મહત્તમ લાભ, ન્યૂનતમ નુકસાન વગેરે જેવી બાબતોને ધ્યાન લેતો થયો છે. અને એટલા જ માટે આપણે કહી શકાય કે પ્રાચીન સમયથી જ માનવી પોતાનું જે જીવન છે એના અંગેના જે નિર્ણયો છે એ લેતી વખતે અમુક સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. અને એ સિદ્ધાંતોનો ઉપયોગ એ અર્થશાસ્ત્રમાં અતિ પ્રાચીન સમયથી જ કરી રહી છે. હવે આપણે આ અર્થશાસ્ત્રના વિકાસ અંગે, એના ઉદ્ભવ અંગેના પુરાવાઓ, જેમાં મુખ્યત્વે વિશ્વ તેમજ ભારત સંદર્ભમાં સંસ્કૃતિમાંથી કેવી રીતે આવ્યા એના વિશેની વિગતવાર ચર્ચા કરશું. જેને આપણે આપણા આ અર્થશાસ્ત્રનો જે ઉદ્ભવ છે એ ઉદ્ભવ આપણે બે રીતે એટલે કે એને બે વિભાગમાં વિભાજિત કરવાના છે. જેમાંનો સૌથી પ્રથમ વિભાગ જેનું નામ છે ભારતમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ. કે ભારત છે એ મુખ્યત્વે પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતો દેશ છે અને એટલા જ માટે ભારતના જે પણ પ્રાચીન આપણા ગ્રંથો છે, ભારતની જે સંસ્કૃતિ છે, ભારતના જે આર્થિક બાબતો છે, એ આર્થિક બાબતોમાં જ્યારે ભારતને પ્રશ્નો પેદા થાય છે, એ પ્રશ્નો ભારત કઈ રીતે ઉકેલે છે એ સંબંધી માહિતી આપવામાં આવી છે. જેને આપણે નીચે પ્રમાણે ક્રમના સંદર્ભમાં આપણે જોશું. જેમાંનું સૌથી પહેલું સિંધુ ખીણની સંસ્કૃતિ અને અર્થશાસ્ત્ર. મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિ એ શબ્દથી આપણે બધા વાકેફ છીએ. સિંધુ ખીણ જે આપણે આપણા 6થા ધોરણ, 7મા ધોરણમાં, 8મા ધોરણમાં આ શબ્દોથી પરિચિત છીએ. આ શબ્દ અને આ જે સિંધુ ખીણની જે આખી સંસ્કૃતિ છે એમાં કેવી રીતે માનવ હતું, માનવ કેવી રીતે પોતાનું જીવન વિતાવતો હતો એના વિશેની આપણે અભ્યાસ કરી લીધું છે. પરંતુ સિંધુ ખીણની સંસ્કૃતિ અને અર્થશાસ્ત્ર એ બંને વચ્ચેનો શું સંબંધ છે એનામાં આવશું. તો કે ભારત પ્રાચીન તેમજ લુપ્ત થયેલા સંસ્કૃતિઓમાં સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એ આપણી મુખ્ય સંસ્કૃતિ છે, જેના અવશેષોમાંથી તે સમયની આર્થિક બાબતો અંગેની આપણે સમજૂતી મળી રહે છે. આમ તો તમે જોશો ને તો સિંધુ ખીણની સંસ્કૃતિને બે મહત્ત્વના નગરો હતા, જે નગરો વિશે આપણે ભણી ચૂક્યા છીએ. જેમાં હડપ્પા અને મોહેંજો-દડોના નગરની રચનાના આધારે કહી શકાય કે આ નગરોનો જે આર્થિક જીવન છે ને એ ખૂબ જ સમૃદ્ધ હતો. તેમના જીવનના મુખ્ય આધાર મુખ્યત્વે કૃષિ ક્ષેત્ર ઉપર હતો. અહીંયા યાદ રાખવા માટેનું સૌ પ્રથમ ટોપિક જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિમાં મુખ્યત્વે સિંધુ ખીણની સંસ્કૃતિમાં આપણી એવી સંસ્કૃતિ છે કે જે લુપ્ત થયેલી ભારતની સંસ્કૃતિ તમને રજૂ કરે છે. એના અવશેષો ઉપરથી આપણે એ સમયના આર્થિક બાબતોનો ખ્યાલ આવે છે, એના વિશેની આપણે સમજૂતી મેળવે છે. આ સિવાય સિંધુ ખીણની સંસ્કૃતિમાં બે મહત્ત્વના નગરો હતા, જેમાં હડપ્પા અને મોહેંજો-દડોની આધારે આપણે આ બંને નગરોનો જે જીવન હતો ને એ ખૂબ જ સમૃદ્ધ હતો. અને તેમના જીવનના મુખ્યત્વે આધાર
કહીએ ને તો કૃષિ ક્ષેત્ર ગણવામાં આવતું હતું. યાદ રાખજો, કૃષિ ક્ષેત્ર એ આપણા સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે. તેઓ અનેક પ્રકારના અનાજનું ઉત્પાદન કરતા હતા. તેઓ મુખ્ય પાક તરીકે ઘઉંનું ઉત્પાદન કરતા હતા. તેઓના ચલણમાં ગાય, બળદ, ભેંસ વગેરે ચિત્રો જોવા મળે છે. એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરના આયોજનમાં જાહેર દીવાબત્તીઓ, સ્નાનાગરો, તોલમાપના સાધનો, લોથલ બંદરનો વિકાસ વગેરે તે સમયના જાહેર અર્થવિધાનની આપણે સમજૂતી આપે છે. અને તે સમયનો મુખ્ય વ્યવસાય હોય ને તો એ ખેતી ગણવામાં આવતું હતું. અને વ્યાપાર અને શિલ્પ અને સ્થાપત્યનું તે સમય દરમિયાન ખૂબ જ મહત્ત્વ ગણવામાં આવતું હતું. યાદ રાખજો, આપણું ભારતનું ઉદ્ભવ જોશું, અર્થશાસ્ત્રનો ઉદ્ભવ જોશું ને તો જેની શરૂઆત ક્યાંથી થઈ છે તો કે સિંધુ ખીણની સંસ્કૃતિથી થઈ છે. જેમાં મુખ્યત્વે 2 નગરો અસ્તિત્વમાં હતા, હડપ્પા અને મોહેંજો-દડો. એ 2 નગરો એવા હતા કે જે તે સમયના અર્થશાસ્ત્રની, તે સમયની આર્થિક બાબતોની તમને સમૃદ્ધિનું તમને પરિચય કરાવે છે. અને તે સમય દરમિયાન લોકો પોતાના જીવનના વ્યવહારમાં મુખ્યત્વે ખેતીનું શું કરતા હતા? ઉપયોગ કરતા હતા. અને ખેતીમાં પણ સૌથી વધુ એ લોકો ઘઉંનું ઉત્પાદન વધુ પડતું કરતા હતા. અને એ સમય દરમિયાન આજના સમયમાં જેવા આપણા સમૃદ્ધિ જોવા મળે છે, એટલે કે દીવાબત્તી છે, જાહેર સ્નાનાગારો છે, તોલમાપના સાધનો છે, આ બધા જ પ્રકારની આર્થિક જરૂરિયાતો તે સમયના દરમિયાન પણ તમને જોવા મળતી હતી. એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ અને એનું જે અર્થતંત્ર છે એ આપણે સાચા અર્થશાસ્ત્રનું શું આપે છે? પરિચય આપે છે. એટલે કે ભારતના સંદર્ભમાં આ સૌથી પહેલું મહત્ત્વનો મુદ્દો હતો. અને ભારતનો ઇતિહાસનું આપણે ભારતના અર્થશાસ્ત્રના ઇતિહાસનું આપણે તે સમયના સિંધુ ખીણના સંસ્કૃતિ ઉપરથી આપણે અર્થશાસ્ત્રનો ઇતિહાસની શરૂઆત થઈ છે એમ આપણે કહી શકીએ છીએ. હવે આવશે એનો બીજો મુદ્દો કે જેમાં મુખ્યત્વે બીજો મુદ્દો છે વૈદિક સંસ્કૃતિ અને અર્થશાસ્ત્ર. મિત્રો, વેદો અને વેદોથી અને આપણા ભારતમાં કયા કયા વેદો હતા, એ વેદોમાં કઈ કઈ બાબતો અસ્તિત્વમાં હતી, એ વિશે પણ આપણે પહેલાંના નાના ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ. ધારો કે વૈદિક સંસ્કૃતિ અને અર્થશાસ્ત્ર એ બંને આપણા અર્થતંત્રની ભારતના ઉદ્ભવમાં અને અર્થશાસ્ત્રના ઉદ્ભવમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો પૂરો પાડ્યો છે. કે મધ્ય એશિયામાંથી આર્યો, યાદ રાખજો, મધ્ય એશિયામાંથી આર્યો હિન્દુકુશ પર્વતને ઓળંગીને ભારતમાં પ્રવેશ કરવાની સાથે વૈદિક સંસ્કૃતિનું શું થયું હતું? ઉદ્ભવ થયેલું જોવા મળે છે. આર્યોના ભારતમાં લાંબા વસવાટ દરમિયાન ભારતમાં વિપુલ પ્રમાણમાં એ લોકોએ શું રચ્યું છે? સાહિત્ય રચ્યો છે. જેમાં ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર વગેરેનું ત્યાં સમન્વય જોવા મળે છે. અને આ સમગ્ર સાહિત્યને વેદોના નામથી ઓળખવામાં આવે છે. આપણા ભારતમાં મુખ્યત્વે 4 પ્રકારના વેદો છે જેનાથી આપણે વાકેફ છીએ. યજુર્વેદ, અથર્વવેદ આવશે, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને અહીંયા આવશે ઋગ્વેદ. જે ભૂલ છે થોડીક સુધારી લેજો કે આપણા પાસે આ સમગ્ર સાહિત્યના વેદના નામથી જે ઓળખવામાં આવે છે એમાં ભારતમાં મુખ્યત્વે 4 પ્રકારના વેદો જોવા મળે છે. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. આ 4 વેદો ઉપરથી આપણે ભારતની સંસ્કૃતિનું અને ભારતના અર્થતંત્રનું અને ભારતના અર્થશાસ્ત્રનું ઇતિહાસ આપણે આ 4 વેદોમાંથી પ્રાપ્ત થાય છે. જેમાં વેદનું આર્થિક જીવન અને આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે પશુપાલન, કૃષિ આસપાસના કેન્દ્રિત થયેલું તમને જોવા મળે છે. અને કૃષિ માટેના માલ સામાન અને મુસાફરી માટે પશુઓનો ઉપયોગ થતું પણ તે સમયના દરમિયાન જોવા મળે છે. જેમાં મુખ્યત્વે સિંચાઈ, ધાન્ય પાકો, હસ્તઉદ્યોગ, વેપાર વાણિજ્ય વગેરેના આધારે ઉપાર્જનનો વ્યવસાય વગેરેની માહિતી આપણે ભારતના ઇતિહાસનો ખૂબ જ સમૃદ્ધ પાસો વેદોમાં આપણે વ્યક્ત થાય છે. કે પ્રાચીન સમય એ આર્થિક પ્રવૃત્તિઓમાં ધમધમતું હશે
એવું આપણે વેદોના ઉપરથી આપણે એની જાણકારી પ્રાપ્ત થાય છે. અને આવી રીતે વૈદિક સંસ્કૃતિ અને અર્થશાસ્ત્ર દ્વારા તમને ભારતનો અર્થશાસ્ત્રનો ઇતિહાસ આપણે વેદોમાંથી પ્રાપ્ત થતું ઇતિહાસ ગણવામાં આવે છે. હવે આવશે એનું ત્રીજું ઇતિહાસ, જેને આપણે રામાયણ અને અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. કે ભારતના પ્રાચીન મહાકાવ્યોમાં રામાયણ એ મુખ્ય છે. આપણે પણ ખબર છે, આપણે નાનપણથી કરી અને અત્યાર સુધીનો જે પણ સમયગાળો કાઢ્યો છે, આપણે આપણા ભારતના 2 મહાન ગ્રંથોથી આપણે પરિચિત છીએ, જેમાં રામાયણ અને મહાભારત એ 2 આપણા મુખ્ય ગ્રંથો છે. જેમાં રામાયણમાં મુખ્યત્વે પ્રવૃત્તિઓ અને આર્થિક બાબતોનો ઉલ્લેખ થતું જોવા મળે છે. અર્થશાસ્ત્ર એ રાજ્યશાસ્ત્રની સાથે જોડાયેલું છે અને રાજકીય, સામાજિક અને આર્થિક જીવન તથા વર્તન કેવું હોવું જોઈએ તેનો ઉલ્લેખ આપણા રામાયણમાં આપણે જોવા મળે છે. મિત્રો, આપણે પણ ખબર છે કે આપણા દેશમાં એટલે કે ભારત દેશમાં હજીએ પણ રામકથા વાંચન થાય છે. એટલે કે રામકથાનું આપણે વાંચન કરીએ છીએ. શું કામ કરીએ છીએ? આપણે આપણી દરેક પેઢી દર પેઢીને આવું કરવાનું કહીએ છીએ. શું કામ કહીએ છીએ? એટલે કે એના ઉપરથી આપણે આપણું આર્થિક જીવન, આપણું સામાજિક જીવન, આપણું ધાર્મિક જીવન, આપણું રાજકીય જીવન, જે બધા આપણે એકબીજાની સાથે આ બધા જ જીવનો એકબીજાની સાથે જે જોડાયેલા છે, એના દ્વારા આ બધા જ પ્રકારના જીવનો કેવી રીતે જીવવા એના વિશેની સમજૂતી, એના વિશેનું અર્થતંત્રની સૌથી વધુ જો સમજૂતી આપતું અર્થશાસ્ત્ર હોય ને તો એ છે આપણું રામાયણનું શાસ્ત્ર ગણવામાં આવે છે. અને એટલા જ માટે રામાયણને એક મહાન ગ્રંથ અને એક આપણા જીવનનો આર્થિક પાસો અને આપણા જીવનને સમજવા માટેનો એક ગ્રંથ તરીકે પણ જોવામાં આવે છે. અને આધુનિક લેખકોએ રામ રાજ્ય મોડલનો ખ્યાલ રજૂ કર્યો છે, જેમાં મુખ્યત્વે રાજકીય બાબતો, સામાજિક અને આર્થિક આ બધી જ બાબતો એ આપણા અર્થતંત્રમાં રાજ્યને કઈ રીતે સંપૂર્ણ બનાવે છે એના અંગેનું મોડેલ આપણે રામાયણમાંથી જ પ્રાપ્ત થાય છે. અને આપણી જે રામાયણમાં છે એ આજે પણ એટલો જ પ્રચલિત છે. એટલે કે આપણી જે રામાયણના ગ્રંથો છે એ એટલા બધા પ્રચલિત છે કે એટલા બધા એના વિચારધારાઓ એટલી બધી પ્રચલિત હોય છે કે જેને આજના સમયમાં આદર્શ રાજ્ય વ્યવસ્થા માનવામાં આવતી હોય છે. અને તે સમયની આર્થિક બાબતોને પણ એ આપણે દર્શાવે છે. મિત્રો, આપણે પણ આપણા દાદા દાદી પાસેથી, આપણા પહેલાંની જે પેઢીઓ છે એના પાસેથી આપણે એવું જાણ્યું છે કે રામ રાજ્ય હતું. એટલે કે રામના સમયમાં દરેક લોકો એટલા બધા સમૃદ્ધ હતા કે લોકો પોતાના ઘરમાં તાળા પણ ન દેતા, અને એટલા જ માટે રામ રાજ્ય કહેવાતો હતો. અને આ જે રામ રાજ્ય કહેવાય છે, અને એટલા જ માટે એ સમયનું જે આર્થિક વ્યવસ્થા છે, એ સમયની આર્થિક વ્યવસ્થા કેવી રીતે ચલાવવામાં આવતી હતી એના વિશેની સમજૂતી, એના વિશેના મોડેલો આજે પણ એનો ઉપયોગ કરતા થયા છીએ. અને આવી રીતે રામ રાજ્યના મોડેલ ઉપરથી આજના અર્થવ્યવસ્થાને કેવી રીતે ચલાવવી એ આજે પણ આપણે એટલું જ ઉપયોગી સાબિત થાય છે. અને એટલા જ માટે એનો આપણે ઉપયોગ આપણા અર્થશાસ્ત્રમાં કરતા હોઈએ છીએ. હવે આવશે ભારતના સંદર્ભમાં એનું ચોથો મોડેલ, એટલે કે એને કહીએ ને ભારતના ઉદ્ભવના વિકાસ માટેનું એક ચોથું ભાગ, જેને કહેવાય છે કૌટિલ્ય અને અર્થશાસ્ત્ર. આપણે પણ ખબર છે કે આપણા અર્થશાસ્ત્રની રજૂઆત કરનાર, આપણું અર્થશાસ્ત્રની રચના કરનાર કયા અર્થશાસ્ત્રી હતા? તો કે પ્રોફેસર કૌટિલ્ય હતા. કે ભારતમાં અર્થશાસ્ત્ર શબ્દનું પ્રયોગ ઈસવીસન પૂર્વે 350 વર્ષ પહેલાં સમ્રાટ ચંદ્રગુપ્ત શાસનના કાળ દરમિયાન કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. શાસનની વ્યવસ્થાને ચલાવવા માટે તેમજ આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ આપણા પ્રાચીન ભારતનું અર્થશાસ્ત્રનું એક આધારભૂત સ્તંભ ગણાતું એક ગ્રંથ ગણવામાં આવે છે. મિત્રો, આપણે પણ ખબર છે કે આનાથી આગળના વર્ષો દરમિયાન, કે ચંદ્રગુપ્તના શાસન દરમિયાન અને સમ્રાટ અશોકના સમય દરમિયાન રાજા એટલે કે કૌટિલ્ય છે
એ આપણા રાજ્યમાં એટલે કે સમ્રાટ અશોકના રાજ્યમાં 9 રત્નોમાંના એક રત્ન ગણવામાં આવતા હતા. શું કામ આવું ગણવામાં આવતું હતું? કારણ કે કૌટિલ્યએ રાજ્યની વ્યવસ્થા એટલે કે રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનું એક સમન્વય કર્યું છે. અને આ જે સમન્વય કરવામાં આવ્યું છે ને, એમાં આપણે આપણા રાજ્યની વ્યવસ્થા એટલે કે રાજ્યને કેવી રીતે ચલાવવું, એમાં કયા કયા નીતિઓનો ઉપયોગ કરવો, રાજ્યની અર્થવ્યવસ્થા કેવી રીતે ચલાવવી, કેવા કેવા કામો કરવા, આ બધા જ પ્રકારની માહિતી આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપરથી પ્રાપ્ત થાય છે. અને આમ છતાં તેમાં આર્થિક બાબતોની વિસ્તૃત છણાવટ પણ કરવામાં આવી છે. જેમાં આ અર્થશાસ્ત્રમાં એટલે કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કૃષિપાલન, શ્રમ, વ્યાપાર, વસ્તી કલ્યાણ, ખાનગી મિલકતો, વ્યાજ, વપરાશ, ઉત્પાદન વગેરેને લગતા આયોજનો જેવા વિચારોની રજૂઆત, વ્યાપક રજૂઆત અને વ્યાપક ચર્ચા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કરવામાં આવી છે. આવી રીતે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજ્ય વ્યવસ્થા કઈ રીતે ચલાવવી અને એમાં કયા કયા સિદ્ધાંતોનો ઉપયોગ કરવો, એ બધા જ પ્રકારની રજૂઆત કૌટિલ્યના શાસ્ત્રમાં કરવામાં આવી છે. અને એટલા જ માટે હાલના અર્થતંત્રમાં પણ કૌટિલ્યના જે અર્થશાસ્ત્ર છે અને કૌટિલ્યએ જે રજૂ કરેલી આર્થિક વિચારસરણી છે, એના વિશેની સમજૂતી આપણે અત્યારે પણ ઉપયોગમાં લઈએ છીએ. અને એટલા જ માટે ભારતના સંદર્ભમાં મુખ્યત્વે 4 પ્રકારના વિભાગો દ્વારા આપણે ભારતના સંદર્ભમાં એટલે કે ભારતમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયું છે અને વિકાસ ક્યાંથી થયો છે એના વિશેની માહિતી માટે મુખ્યત્વે 4 ભાગો પાડવામાં આવ્યા હતા. જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, રામાયણ અને સૌથી છેલ્લો કૌટિલ્યનો અર્થશાસ્ત્ર. આવી રીતે ભારતના સંદર્ભમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો છે અને ભારતમાં એનો વિકાસ થયો છે અને ભારતમાં કેવી રીતે આપણા અર્થશાસ્ત્રનો જન્મ થયો છે એના વિશેની સમજૂતી આપણે આ 4 વિભાગો દ્વારા મેળવી છે. મિત્રો, આપણું અર્થશાસ્ત્ર જો અર્થ અને શાસ્ત્ર એટલે કે આર્થિક પ્રવૃત્તિ કરવા માટે આપણે જે શાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ, આપણે આપણા જીવનમાં કેવી રીતે આપણે આપણું અર્થતંત્ર ચલાવવું એના વિશેની સમજૂતી આપતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર ગણવામાં આવે છે. અને ઉપસાર તરીકે આમાં ભારતના ઉદ્ભવમાં આપણે એટલું જ કહી શકાય કે ભારતનો ઉદ્ભવ અને અર્થશાસ્ત્રનો ઉદ્ભવ બહુ પ્રાચીન કાળથી થયો છે. એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિથી જેટલું જ આપણા અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ થયેલું ગણવામાં આવે છે. અને આવી રીતે આપણા અર્થશાસ્ત્ર એ આપણા આર્થિક જીવનનું અને માનવના વર્તનનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જે એનો ઉદ્ભવ ઘણા પ્રાચીન સમયથી એટલે કે આપણા માનવના જીવનના એટલે કે માનવના જીવનનું જન્મ થયું છે, માનવના જીવનની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી જ આપણા અર્થશાસ્ત્રની પણ શરૂઆત થઈ ગઈ છે. એમ આપણે આ ભારતના સંદર્ભમાં આ 4 વિભાગો ઉપરથી આપણે કહી શકીએ છીએ. હવે વિશ્વના સંદર્ભમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયું છે એના વિશેની સમજૂતી આપણે આના પછીના લેક્ચરમાં મેળવીશું. જય સ્વામિનારાયણ.